શરૂઆત તમારા ઓપનિંગ કમેન્ટ્સની સાથે કરીએ. આ વખતે થોડી અસર એક પરિણામોમાં આપણને જરૂર જોવા મળી રહી છે. તો કઈ રીતે જુઓ છો આ ત્રિમાસિક કેવું રહ્યું તેની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ સર. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. આ વખતનો ત્રિમાસિકમાં મેજોરિટી કમ્પેર ટુ લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં જે હતું ઇટ વોઝ એબનોર્મલ પ્રાઇસ ઇન્ક્રીઝ થયા હતા બધા કેમિકલ્સના બીકોઝ ઓફ ધ યુરોપિયન સિચ્યુએશન, જે એનર્જીની શોર્ટેજ હતી યુરોપમાં અને વર્લ્ડ વાઇડમાં જે ઇમ્પેક્ટ થઈ એને કારણે હવે પ્રાઇઝીસ થોડા નોર્મલ તરફ જઈ રહ્યા છે અને વોટ વી હેવ ગિવન અ ફોરકાસ્ટ ઇનિશિયલી એ પાછું ફોરકાસ્ટ અમે જે માર્જિન કીધેલું કે 25 થી 30 ની વચ્ચે રહેશે એ તરફ અત્યારે આવી ગયા છે આપણે. ઓકે, હવે જેમ તમે કહી રહ્યા હતા થોડું રો મટીરિયલ પ્રાઇસ સાથે બધાના ઇશ્યુઝનું પણ એક અસર આપણને જોવા મળી રહી છે. પણ થોડું સમજવાનું હોય તો અહીંયાથી વોલ્યુમ્સ અને રિયલાઇઝેશન્સ પર અમે આ ખાસ વાતચીત કરવા માગીશું તમારા સાથે, કેમ કે જે રેવન્યુ આપણી છે તેનું સ્પ્લિટ કઈ રીતે છે અહીંયા વોલ્યુમ્સ અને રિયલાઇઝેશન્સના હિસાબથી આ ત્રિમાસિકમાં, અને જે પ્રકારે આપણે એક જોયું છે આલ્કલી પ્રાઇઝીસમાં જેમ તમે પણ કહી રહ્યા હતા કે ખાસું એક વોલ્ટિલિટી આપણને જોવા મળી છે, તો આને જોતાં આ થોડું સ્પ્લિટ સમજવાનું રહેશે આપણે. મોલેજી, અમે લાસ્ટ ફાઇનાન્શિયલ યર અમે 3 પ્રોજેક્ટ કમિશન કર્યા વિચ ઇઝ ઓન ધ ડેરિવેટિવ સાઇડ, વિચ ઇઝ એપિક્લોરાઇડ, વિચ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા છે. બીજો પ્રોજેક્ટ CPVC પ્રોજેક્ટનો કર્યો. CPVC રેઝિન જે પાઇપમાં યુઝ થાય છે એ પણ અમે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, નોટ ફર્સ્ટ લાર્જેસ્ટ પ્લાન્ટ ઇન ઇન્ડિયા અમે કમિશન કર્યો છે. એનું વોલ્યુમ આ વખતે લાસ્ટ ક્વાર્ટરમાં અમને એનું મળ્યું છે અને આઈ થિંક હવેના આ ફાઇનાન્શિયલ યરમાં એનું વધારે એનું રેવન્યુ અને એનું વોલ્યુમ તમને જોવા મળશે. અને આનો વોલ્યુમ ગ્રોથ અમારો એ પ્રમાણે બીકોઝ ઓફ આ નવા પ્રોજેક્ટ ચાલુ થયા એને કારણે મને લાસ્ટ ક્વાર્ટરમાં વધારે જોવા મળ્યો છે અને આ ફાઇનાન્શિયલમાં વધારે જોવા મળશે. કારણ કે ઇનિશિયલ 6 મહિનામાં અમને પહેલા 2 ક્વાર્ટરમાં એટલો વોલ્યુમ ગ્રોથ નહોતો મળ્યો જે લાસ્ટ ક્વાર્ટરમાં અમને આ બંને પ્રોજેક્ટમાંથી જોવા મળ્યો છે. ઓકે, હવે જે રીતે હવે આપણે અહીંયાથી આગળના ત્રિમાસિકની વાત કરીએ તો ત્યાં આપણે જોઈ રહ્યા છીએ આલ્કલી પ્રાઇસીસ સાથે બધું થોડું કૂલ ઓફ થવા લાગ્યું છે. તો આવી સ્થિતિમાં આ પાછલા ત્રિમાસિકમાં તો આપણને અસર જોવા મળી, પણ હવેથી અહીંયાની સિચ્યુએશન કેવી છે પ્રાઇઝિંગના હિસાબથી? મૌલિકજી, અત્યારે ડિમાન્ડ ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ જે વધી ગયા છે યુએસમાં, યુરોપમાં, એને કારણે વર્કિંગ કેપિટલના પ્રેશરને કારણે, ઇન્વેન્ટરીના પ્રેશરને કારણે ધેર ઇઝ અ પ્રેશર ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ અત્યારે. અને ચાઇનામાં પણ ડિમાન્ડ જે ખુલવી જોઈતી હતી એનું પણ પ્રેશર છે ચાઇના તરફથી. એટલે ગ્લોબલી ઓલ ધ રો મટીરિયલ્સ, ઓલ ધ ફિનિશ ગુડ્સ બધું પ્રેશરમાં છે. અને અમે લુકિંગ એટ ધ ડોમેસ્ટિક, અમારું મેજર બિઝનેસ 90% ઇઝ બેઝડ ઓન ધ ઇન્ડિયન કન્ઝમ્પશન, જે ઇન્ડિયન ડોમેસ્ટિક બેઝ છે. અમારું 10% જેટલું અમારું એક્સપોર્ટ છે. એટલે ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં એટલો મેજર ઇફેક્ટ નથી આવી, પણ ઓવરઓલ પ્રાઇઝિંગ પ્રેશરનું એને કારણે થોડી ઇફેક્ટ છે. પણ વી આર એક્સપેક્ટિંગ કે એ ડિમાન્ડ ગ્રોથને કારણે ઇન્ડિયામાં જે બાકી બધા ગ્રોથ થઈ રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ થઈ રહ્યું છે, એને કારણે સેકન્ડ હાફ ઓફ ધીસ ફાઇનાન્શિયલ યર પાછું વોલ્યુમ ગ્રોથ અને એ બધું આવવાનું ચાલુ થઈ જશે. ઠીક છે. અચ્છા, હવે થોડું એ ટર્મ્સમાં પણ આપણે સમજવાની કોશિશ કરીએ કે જે કેપેસિટી એક્સપાન્શન તમે કરવાના પ્લાનમાં છો. નાણાકીય 2023માં તમે ઓલમોસ્ટ 416 કરોડ રૂપિયા આસપાસનો ખર્ચ તો કર્યો. હવે અહીંયાથી હજુ પણ નાણાકીય 2024ની વાત કરીએ તો 370 કરોડ આસપાસનું કેપેસિટી એક્સપાન્શનની વાત છે. આનાથી શું રિઝલ્ટ્સ આપણને મળવાના છે, નંબર 1, અને અત્યારે કઈ પરિસ્થિતિ પર છે, શું આના થોડા ડિટેલ્સ છે તે પણ તમે સમજાવો સર. હા, એટલે તમે લાસ્ટ ફાઇનાન્શિયલમાં અમે જે ગ્રોથ કર્યા, જે કેપેક્સ કર્યા, એના રિઝલ્ટ અમને કરંટ ફાઇનાન્શિયલમાં વેલ્યુ ગ્રોથ મળશે અને વોલ્યુમ ગ્રોથ પણ મળશે. સેમ રીતે આ ફાઇનાન્શિયલમાં અમે જે ગ્રોથ કરી રહ્યા છે, ક્લોરોટોલિનનો પ્રોજેક્ટ કરી રહ્યા છે અને CPVCનું એક્સપાન્શન કરી રહ્યા છે, એ બંને કમિશન થવાના છે Q4 ઓફ ધીસ કરંટ ફાઇનાન્શિયલ યર. અને એનો અમને બેનિફિટ FY25ના રિઝલ્ટ્સમાં વોલ્યુમમાં મળશે. એટલે યર ઓન યર અમે ગ્રોથ જે કરી રહ્યા છે એને કારણે અમને વોલ્યુમ ગ્રોથ એવરી યર અમને મળતો જશે અને એ પ્રમાણે અમારો જે ટાર્ગેટ છે FY27માં 5,000 કરોડ એવી રીતે પહોંચવાનો ટાર્ગેટ છે. સો ઓલમોસ્ટ વેલ્યુ ગ્રોથ અને વોલ્યુમ ગ્રોથ અમે આ વર્ષમાં એક્સપેક્ટ કરીએ છીએ 15 to 20% બેઝડ ઓન ધ કરંટ સિનેરિયો. અને સેકન્ડ હાફ યર જેવી રીતે મેં કીધું એ પ્રમાણે ઇમ્પ્રૂવ થશે તો એના પ્રમાણમાં એનો જમ્પ વધારે આવશે. ઓકે, તો એ પરિસ્થિતિ પર તો નજર રાખતા જ રહીશું. સાથે સાથે જે આ સપ્લાય સાઇડના પ્રોબ્લેમ્સ છે પર્ટિક્યુલરલી યુરોપ વગેરેથી, તે હવે અહીંયાથી સોલ્વ લગભગ થઈ ગયા છે કે હજુ પણ થોડા ઘણા પ્રોબ્લેમ્સ તમે ફેસ કરી રહ્યા છો? મલિક, ના, સપ્લાય સાઇડથી ના પ્રોબ્લેમ ઓલમોસ્ટ બધા સોલ્વ થઈ ગયા છે. એનર્જી પ્રાઇસીસ જે ઓરિજિનલી પ્રી કોવિડ લેવલ હતું હજી એ આવ્યું નથી. એનું અત્યારે પણ લેવલ હજી ઓકે કમ્પેર ટુ લાસ્ટ 2 ક્વાર્ટરના કમ્પેરમાં થોડું ડાઉન આવ્યું છે, પણ હજી ઇટ ઇઝ નોટ રીચ ટુ ઓરિજિનલ લેવલ. એને કારણે હજી સર્ટન ચેલેન્જીસ ઇન ધ કેમિકલ માર્કેટના પ્રાઇસ અમુક રો મટીરિયલમાં હજી અપ છે.
પણ નોર્મલી બાકી બધા રો મટીરિયલમાં મેજોરિટી ઓફ ધ રો મટીરિયલ્સ જે હતા એ ઓરિજિનલ લેવલ પર આવી ગયા છે પાછા. ડેફિનેટલી. તો પછી હવે આવી પરિસ્થિતિમાં માર્જિનમાં શું પ્રકારના એક્સપેક્ટેશન આપણે રાખવા જોઈએ ઓપરેટિંગ માર્જિન્સમાં પણ અને ગ્રોસ માર્જિન્સમાં પણ, કેમ કે એક સુધારો હવે અહીંયા આવવો જરૂરી બની ગયો છે. સી લાસ્ટ એક વર્ષ કેમિકલ બધા માર્કેટ માટે એ થોડું એબનોર્મલ હતું. જે માર્જિન બધા કંપનીઓ જી. એચીવ કર્યા થોડા એબનોર્મલ સાઈડ હતા. અમે જે એક્સપેક્ટ કર્યું હતું કે અમારો ગ્રોથ અમે બેઝિક કેમિકલમાંથી વેલ્યુ એડેડ કેમિકલ્સમાં જે બધા નવા પ્રોજેક્ટ અમે કમિશન કરી રહ્યા છે, લાસ્ટ યર કર્યા, આ વર્ષે કરી રહ્યા છે, એ પ્રમાણે અમારું એવરેજ ઇબીટા માર્જિન અમે ટાર્ગેટ કરી રહ્યા છે કે 25 થી 30% વચ્ચે રહેશે. જે અમે લાસ્ટ યર પણ અમે એવું જ ફોરકાસ્ટ કર્યું, પણ લાસ્ટ યર ઇટ ઇઝ અ એબનોર્મલ યર હતું બીકોઝ ઓફ ધ યુરોપિયન એનર્જી ક્રાઇસિસને કારણે. ડેફિનેટલી. તો આ સ્થિતિ પર અમે નજર રાખતા રહીશું. અને સાથે સાથે જે રીતે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ, તમે પણ હમણાં કહ્યું કે 5,000 કરોડ પ્લસના રેવન્યુઝને ક્રોસ કરવા માટેની પૂરી કોશિશ તમે કરી રહ્યા છો. રેવન્યુ ગ્રોથ 20% આસપાસ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ, એબીટા માર્જિન 28% આસપાસ. તો શું ડ્રાઈવર્સ રહેવાના છે અહીંયાથી? કયા કયા મુદ્દાઓ છે કે જે ધ્યાનમાં રાખીશું? રો મટીરિયલ પ્રેશર શું હવે તમે થોડું એક્સપેક્ટ કરો છો FY24માં અહીંયાથી આગળ? મેજર ડ્રાઈવર્સ અમે જે કરી રહ્યા છે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ મોલિક્યુલ પર અમે વધારે ફોકસ કરી રહ્યા છે, જેને કારણે કારણ કે આપણું ઇન્ડિયાનું કન્ઝમ્પશન ઇઝ ગ્રોઈંગ. ઇન્ડિયન પોપ્યુલેશન જે સ્પેન્ડિંગ કરી રહી છે એને કારણે કન્ઝમ્પશન વધતું રહ્યું છે અને આપણું ઇમ્પોર્ટ વધી જ રહ્યું છે. તો અમારું પહેલું ફોકસ છે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ મોલિક્યુલ આઈડેન્ટિફાઈ કરવાનું, જે અમે લાસ્ટ 2 વર્ષમાં જે એપિક્લોરાઇડિન અને CPVCમાં કર્યું, હવેના વર્ષમાં અમે ક્લોરોટોલ્યુન કરી રહ્યા છે. એવી રીતે નવા સબસ્ટિટ્યુટ મોલિક્યુલ અમે આગળના વર્ષમાં પ્લાન કરતા રહીશું. ઓકે સર. આ સિવાય હવે એક તો 2 વસ્તુઓ પર અપડેટ થોડું સમજવા માંગતો. એક તો China+1 જે છે તે ઓલરેડી ખાસી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, પણ આપણને કેટલો ફાયદો અત્યારે એનો હવે સેન્ટિમેન્ટ વાઇઝ છે. અને બીજું કે જે ગવર્મેન્ટના જે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ્સ છે, PLIનો આપણને ફાયદો મળે છે, નથી મળતો, અથવા તો શું કંઈ એમાં પરિવર્તન છે? હજી PLIનો કેમિકલ્સ પ્રોજેક્ટ માટે હજી PLIની સ્કીમ હજી બહાર નથી આવી, પણ અત્યારે ગવર્મેન્ટ વર્કિંગ કરી રહી છે એવું અમને જાણવા મળ્યું છે, પણ હજી આવતા કદાચ સમય લાગશે થોડો. પણ બાકી બધા ક્ષેત્રોમાં લાઈક ટેક્સટાઇલમાં PLI આવી ગઈ છે, એને કારણે અને બાકી બધા જે China+1ને કારણે જે એડવાન્ટેજ મળી રહ્યો છે ઇન્ડિયન સ્પેશિયાલિટી કેમિકલ કંપનીને કારણે, એને કારણે બિઝનેસ મલ્ટીનેશનલ કંપનીઓ ખાસી આવી રહી છે ઇન્ડિયામાં, પણ એમના રો મટીરિયલ હજી આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છે. અમે એવા મોલિક્યુલ પર ટાર્ગેટ કરીએ છીએ કે ઇન્ડિયન કંપની વધારે સ્ટ્રોંગ થાય અને વધારે અહીંયાથી જ રો મટીરિયલ બાય કરે. અમે એવા ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ ફ્રોમ ચાઇના અમે એવા મોલિક્યુલ અમે ટ્રાય કરી રહ્યા છે અને એને સબસ્ટિટ્યુટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. એને કારણે આખી વેલ્યુ ચેઇન ઓફ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઓ સ્ટ્રોંગર થાય. ઓકે સર. હવે આ સિવાય હું એ સમજવા માંગી રહ્યો હતો કે આપણું જે રેવન્યુ મિક્સ છે અત્યારે, આપણી 4-5 પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ છે, તેમાં કોઈ મેજર પરિવર્તન આવનારા દિવસોમાં, કોઈ નવી પ્રોડક્ટ્સ વિશે તમે અહીંયાથી ખાસ ફોકસ કરી રહ્યા હો તો તેની ઉપર થોડી ચર્ચા કરીએ. મૌલિકજી. હા, જે અમારું અત્યારે રેવન્યુ તમે જોયું હશે લાસ્ટ યરનું આખું એવરેજ તમે જોયું, અમારું 70% ક્લોરો આલ્કલીમાંથી આવી રહ્યું છે અને 30% ડેરિવેટિવ્સમાંથી આવી રહ્યું છે. આવતા 3 વર્ષમાં એ 40% અમારું ક્લોરો આલ્કલીમાં આવશે અને 60% અમારું વેલ્યુ એડેડ કેમિકલ્સમાંથી આવશે, એવો અમારો પ્રયાસ છે અને એ પ્રમાણે અમે અત્યારે કેપેક્સ કરી રહ્યા છે. ઓકે, તો આ વ્યૂ બને છે. અને મૌલિકજી, એક આખરી સવાલ હવે તમને ખાસ ગાઈડન્સને લઈને, કેમ કે આપણે ઓલરેડી ફ્યુચરની થોડી વાત તો કરી છે, પણ એક પ્રોપર કોઈ નંબર કે જે તમે બોલપાર્ક લક્ષ્ય જેમ 5,000 કરોડનું આપણે રાખ્યું છે રેવન્યુ માટે, અહીંયાથી FY24 માટે કોઈ ગાઈડન્સ જેને અમારે ધ્યાનમાં રાખવું જોઈએ? FY24માં અમે લાસ્ટ યર જે કર્યું એના કરતાં 20% અમે વેલ્યુ ગ્રોથ અને વોલ્યુમ ગ્રોથ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે એન્ડ ઓફ ધીસ ફાઇનાન્શિયલ યર. અને અમારું રેવન્યુ બ્રેકઅપ કદાચ 50 થી 55% ક્લોરો આલ્કલીમાંથી રહેશે અને 45% જેટલું અમારું વેલ્યુ એડેડ કેમિકલ્સમાં રહેશે, એવું અમારું ટાર્ગેટ છે આ વર્ષના.